તો રાજકોટના બજારમાં પોલીસની મેગા ડ્રાઈવ યોજાઈ। ચાઇનીઝ દોરી, તુક્કલ અને કાચની દોરી મામલે મેગા ડ્રાઈવ। સદર બજારમાં સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી પતંગ રસિયાઓ ખરીદે છે પતંગ દોરી। હાઈકોર્ટે કરેલ ટકોર બાદ રાજકોટ પોલીસ એક્શન મોડમાં દરેક દુકાનો અને રેકડીઓમાં દોરી મામલે સઘન ચેકિંગ હાથ ધરાયું। તો રાજકોટમાં બજારોમાં પોલીસની મેગા ડ્રાઈવ યોજાઈ। ઉત્તરાયણ પહેલા ખાસ પોલીસની મેગા ડ્રાઈવ। ચાઇનીઝ દોરી, તુક્કલ અને કાચની દોરી મામલે તપાસ કરવામાં આવી। ઉત્તરાયણ નજીક આવતા જ લે લપેટ, લપેટ, કાપ્યો, કાપ્યોની બૂમો સંભળાઈ રહી છે। ધાબા પર લોકો એકબીજાની પતંગ કાપવાની રાહ જોઈ રહ્યા છે। અન્યની પતંગ ન ચગવા દેનાર આ કાતિલ દોરીથી સાવધાન રહેવાની જરૂર છે। આ કાતિલ દોરી માત્ર અન્યની પતંગ જ નહીં, અનેક લોકોના ગળા અને પક્ષી પ્રાણીઓના જીવ થંભાવી દે છે। ઉત્તરાયણ પહેલા કાતિલ દોરીથી અનેક લોકોના ગળા કપાયા છે। આથી ચાઇનીઝ દોરી અને કાચ પાયેલી દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। એક દિવસની પતંગની મજા કોઈના માટે જીવની સજા ન બની જાય તે ખાસ ધ્યાન રાખવું જોઈએ। કાતિલ દોરીની ફિરકીથી પણ દૂર રહેવું જોઈએ, નહીં તો કાયદો તમારી ફિરકી લેશે એ નક્કી વાત છે। રોડ પર પતંગ ચગાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। જાહેરનામાનો ભંગ કરશો તો પણ કાર્યવાહી કરવામાં આવશે। આથી આવો આપણે પતંગ ચગાવતા પહેલા પ્રણ લઈએ કે નિયમોનું પાલન કરીશું। ચાઇનીઝ દોરી કરે કાચની દોરી નહીં વાપરીએ, રોડ પર પતંગ નહીં ચગાવીએ અને રસ્તે પર જતા હોઈએ તો આપણે આપણી સેફટી પણ રાખીશું। તો આવો ઉત્તરાયણની સુરક્ષિત ઉજવણી કરીએ। ઉત્તરાયણના તહેવારમાં પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓની સારવાર માટે સરકારનું કરુણા અભિયાન કાર્યરત કરાયું। ભાવનગરમાં એનિમલ હેલ્પલાઇન હોસ્પિટલ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને તારીખ 10 થી 20 જાન્યુઆરી સુધી રાજ્ય સરકારના અને હોસ્પિટલના એનજીઓ દ્વારા કરુણા અભિયાન હાથ ધરાયું છે, જેમાં પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ અભિયાન માટે 70 થી વધુ જીવદયા પ્રેમીઓ સેવા બજાવશે। ભાવનગર શહેરમાં જીવરક્ષક દળ દ્વારા છેલ્લા 7 વર્ષથી અબોલ પશુઓ અને પક્ષીઓની સારવાર માટે કાર્યરત એનિમલ હોસ્પિટલમાં આજ દિન સુધીમાં અંદાજે 90,000થી વધુ ઘવાયેલા પક્ષીઓ અને પશુઓની નિષ્ણાત પશુ ડોક્ટરો દ્વારા સારવાર કરાઈ છે। ત્યારે હાલમાં જીવદયા ગ્રુપની 50 કાર્યકર્તાઓની ટીમ મકર સંક્રાંતિ પર્વને લઈને એલર્ટ મોડમાં છે। છેલ્લા 11 વર્ષથી જીવદયા ક્ષેત્રે ભાવનગર શહેર અને આસપાસના એરિયામાં કામ કરી રહ્યા છીએ। 2 એમ્બ્યુલન્સ દ્વારા આપણે એક હેલ્પલાઇન નંબર ડિસ્પ્લે કરેલો છે 9157 109 109, જેના દ્વારા લોકો આની ઉપર કોલ કરતા હોય છે અને કોઈ પણ એનિમલ જો ટ્રીટ એનિમલનો કોઈ પણ આપણે સારવાર કરતા હોય સ્થળ ઉપર જઈ અને અહીંયા લાવીને પણ દર વર્ષે જે આપણે ઉત્તરાયણનો પર્વ 14 જાન્યુઆરીના રોજ આવે છે, એટલે આ પર્વના પહેલા અને પછીના દિવસોમાં સરકારશ્રી દ્વારા કરુણા અભિયાન ચલાવવામાં આવે છે। આ વખતે પણ કરુણા અભિયાન 2025 ચલાવવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ છે જે પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓ હોય છે એમને સારવાર પૂરી પાડવાનો। આ કાર્યક્રમ આજથી જ આમ તો શરૂ થયો છે, જેમાં પશુપાલન ખાતાની દરેક અલગ અલગ તાલુકા ઉપર 15 જેવી ટીમ છે અને કુલ 45નો અમારો મેન પાવર સાથે કરુણા અભિયાન આજથી શરૂ કરેલ છે અને પક્ષીઓ જે સારવારના સ્થળે લાવવામાં આવે છે એને ઇન્ટેન્સિવ સારવાર આપવામાં આવે છે અને મહત્તમ પક્ષીઓને બચાવવામાં આવે એવા ઉદ્દેશ સાથે આ કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે। તો પતંગ રસિયાઓને પતંગોત્સવની આતુરતાપૂર્વક રાહ છે, ત્યારે બીજી તરફ અબોલ પક્ષીઓને ઘાતક દોરીથી બચાવવાની પણ કવાયત શરૂ થઈ ગઈ છે। ઉત્તરાયણમાં ઘાયલ થતા સૌથી વધુ પક્ષીઓ માટે કરુણા હેલ્પલાઇન દ્વારા 13 એમ્બ્યુલન્સ દોડાવવામાં આવશે। આ એમ્બ્યુલન્સ પાલડી, વાડજ, સાબરમતી, બાપુનગર સહિત અલગ અલગ જગ્યાએ ગોઠવવામાં આવશે। કરુણા હેલ્પલાઇન 1962 પર ફોન કરી જે પણ વ્યક્તિ જાણ કરશે તરત દોરીથી ઘાયલ થતા પક્ષીઓને સારવાર માટે એમ્બ્યુલન્સ પહોંચી જશે। સામાન્ય દિવસોમાં રાજ્યમાં 37 એમ્બ્યુલન્સ જ હોય છે, પણ ઉત્તરાયણને લઈને વધારાની 50 એમ્બ્યુલન્સ મળીને કુલ 87 જેટલી એમ્બ્યુલન્સ તૈનાત રહેશે। પતંગ ચગાવવાની મજા અબોલ પક્ષીઓ માટે સજારૂપ સાબિત થતી હોય છે અને તેને લઈને રાજ્ય સરકાર દ્વારા હજારો ઘાયલ થતા પક્ષીઓ જે છે તેઓ માટે કરુણા અભિયાન અંતર્ગત એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે। આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદના મકરબા વિસ્તારમાં હાલ અમે છીએ અને આ પ્રકારની એમ્બ્યુલન્સ જે છે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ જે છે
તે વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદમાં સામાન્ય દિવસોમાં 3 જેટલી એમ્બ્યુલન્સ જે છે તે તૈનાત રહેતી હોય છે, પરંતુ ખાસ ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખી અને વધારાની 10 એમ્બ્યુલન્સ જે છે તે ડેપ્યુટ કરવામાં આવી છે. એટલે કે શહેરના અલગ અલગ વિસ્તારમાં 10 જેટલી એમ્બ્યુલન્સ જે છે તે પણ વધારાની જે છે, એટલે કે કુલ 13 એમ્બ્યુલન્સ જે છે તે તૈનાત રહેશે. અને જ્યાંથી પણ જે કરુણા અભિયાનનો હેલ્પલાઇન નંબર છે 1962 તેના પર કોઈ પણ વ્યક્તિ કોલ કરશે કે તરત જ આ એમ્બ્યુલન્સ જે છે તે સ્થળે પહોંચી જશે અને એ ઘાયલ થયેલા પક્ષીને ઝડપથી સારવાર મળી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં સામાન્ય દિવસોમાં 37 જેટલી એમ્બ્યુલન્સ જે છે તે તૈનાત રહેતી હોય છે, પરંતુ રાજ્યમાં આ વખતે વધારાની 50 એમ્બ્યુલન્સ જે છે તે પણ ડિપ્લોય કરવામાં આવી છે. એટલે કે કુલ રાજ્યભરમાં 87 જેટલી એમ્બ્યુલન્સ જે છે તે કાર્યરત રહેશે. અને કરુણા અભિયાનના જે હેલ્પલાઇન નંબર પર જે પણ વ્યક્તિ જે છે તે પક્ષીની સારવાર માટે હેલ્પલાઇન અમરેલી ખાતે આ દીકરી પાયલ ગોટીની સાથે અને અન્ય 3 આરોપીઓની સાથે પોલીસે જે કસ્ટડીમાં અત્યાચાર કર્યા છે તેને વિશે આપ લોગ અને ખાસ કરીને મીડિયા એને નિરંતર અને નિયમિતપણે એ પ્રશ્નને કવર કરતા રહ્યા છે. પાયલ જે અત્યારે આપ સમક્ષ મારી સાથે ઊભી છે તેનું કહેવાનું એ છે કે એક તો મને 12 વાગે રાત્રે મારા ઘરેથી અમરેલીથી 8 કિલોમીટર દૂર વિઠ્ઠલનગર ગામમાં પોલીસે મને ઉપાડી. એટલે સૂર્યાસ્ત અને સૂર્યોદયની વચ્ચે બહુ રીઢા ગુના ના હોય અથવા તો બહુ મોટા ના હોય કે જેમાં વ્યક્તિને ખુલ્લો રાખીએ તો સમાજને નુકસાન થાય એવું હોય, એ સિવાય સૂર્યાસ્તથી સૂર્યોદયની વચ્ચે આ દીકરીને પોલીસ પકડીને એલસીબી અમરેલી ખાતે લઈ ગઈ તે પહેલો ગુનો. બીજું કે એની સામે તહોમત પુરવાર થાય તેની પહેલા એસપી સંજય કોરાટની ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને દીકરી પાયલ ગોટીને અને 3 આરોપીઓને અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની વચ્ચે ઊભા રાખ્યા અને એવું પ્રદર્શન કર્યું કે આ લોકો જાણે રીઢા ગુનેગાર છે ને એ લોકોએ તો કંઈ શું કરી નાખ્યું છે. આ લોકો ડ્રગ પેડલર નથી, આ લોકો આતંકવાદી નથી, આ લોકો કંઈ મોટા બુટલેગર નથી અને આ લોકોએ અનેક ગુના નથી કર્યા. એક પણ ગુનો આ લોકોના નામે નોંધાયો નથી. પ્રેસ કોન્ફરન્સમાં ગુનો પુરવાર થાય તેની પહેલા એસપી સંજય કોરાટની ઓફિસમાં આ લોકોની આઈડેન્ટિટી ડિસ્ક્લોઝ કરવી એ પણ બીજો ગુનો પોલીસે કર્યો છે. કારણ કે આ રીતે તહોમતદારોને ગુનો પુરવાર થાય તેની પહેલા લોક સમક્ષ, છાપા સમક્ષ અને મીડિયા સમક્ષ મૂકવા તે તેમની આબરૂ લૂંટવા સમૂહ છે. ત્યારબાદ કોર્ટમાં રજૂ કરાય તેની પહેલા પાયલ ગોટીને અને 3 આરોપીઓને અમરેલી શહેરમાં સરઘસ કાઢીને ફેરવ્યા. આ સરઘસમાં એમની સાથે ફક્ત પોલીસ નથી પણ અમરેલીના ધારાસભ્ય ભાજપના અને ઉપદંડક, શું નામ એમનું, કૌશિકભાઈ વેકરિયા, એમના અંગત સચિવ અને એમના ખાસ મિત્રો આ વરઘોડામાં સાથે હતા અને આસપાસ લોકો સાથે વાત કરતા એવું પ્રસ્થાપિત કરવા માંગતા હતા કે આ વરઘોડો આ કથિત આરોપીઓનો અમે કાઢ્યો છે. એનો અર્થ એ કે અમરેલીનો ધારાસભ્ય કૌશિક વેકરિયા એ ભલે પ્રત્યક્ષ રૂપે હાજર નહોતો પણ અપ્રત્યક્ષ રૂપે હાજર હતો અને પોલીસે ધારાસભ્ય દ્વારા પોતાનો ઉપયોગ કરાવડાવ્યો અને આ દેશની રક્ષકની જગ્યાએ પોલીસ ભાડુતી સૈનિક થઈ ગઈ. એ એમનો ત્રીજો ગુનો અને એમને વાંધો છે એની ફરિયાદ કરી. ચોથું કે પાયલબેનને પોલીસ કસ્ટડીમાં પેલા ઘંટીના પટ્ટા હોય જેને દંડા સાથે બાંધે અને આ શસ્ત્ર ફક્ત તમને એલસીબી અને એસઓજી દરેક જિલ્લામાં જોવા મળે
એનાથી એને મારી. અન્ય તહોમતદાર મનીષભાઈ વાઘસિયા, જેમની ઓફિસમાં આ દીકરી કામ કરે છે, એને પણ બેરહેમીથી એની હાજરીમાં માર્યો અને એની જરૂર નથી. શાને માટે માર્યા? અને અગત્યનું ત્યાં પણ છે કે એને જ્યારે મારી એ ઉપરાંત એસપીએ આ બહેન જે જગ્યાએ નોકરી કરે છે એ વ્યક્તિને, બીજેપીનો પીઢ કાર્યકર છે, તેને માર્યો ત્યારે પણ બીજેપીના ધારાસભ્યના બધા મિત્રો ત્યાં હાજર હતા. એટલે એસપી સાહેબ અને ધારાસભ્યના મિત્રો ત્યાં હાજર હતા. એટલે આ એસપી સાહેબ છે તે ભારતની સરકાર માટે કે બીજેપીના ધારાસભ્ય માટે કામ કરતા હતા અને તેને માર્યું, તેનો એક બીજો ગુનો બને છે જે અમે રેસ કર્યો. અને ત્યાર પછી કોર્ટમાં જુઠ્ઠું બોલ્યા કે અમે 28મી તારીખે 4 વાગે આ લોકોની ધરપકડ કરી છે. અમે કહ્યું કે સાહેબ, કોર્ટમાં જુઠ્ઠું બોલવું એ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર માટે ગુનો કહેવાય. અને આ લોકોને, આ દીકરીને અને અન્યોને પકડ્યા 27મીની રાત્રે અને કહ્યું છે કે 28મી સાંજે 4 વાગે પકડ્યા છે. એટલે અમરેલીની પોલીસે કોર્ટને પણ ગેરમાર્ગે દોરી, એ ગુનો બને છે. આ ઉપરાંત દીકરીને જ્યારે રિમાન્ડ પૂરા થયા અને જેલમાં મોકલી આપી ત્યારે ફરિયાદી અને ધારાસભ્યના મિત્ર અને વકીલ એના કહેવાને કારણે, અમરેલીના એક જાણીતા વકીલ છે, કહેવાને કારણે ધારાસભ્યના બહુ જ નજીકના મિત્રોએ ભેગા થઈને દીકરીના પિતાને પોતાને ત્યાં બોલાવ્યા અને વિડીયો કરાવડાવ્યો કે અમરેલીના ધારાસભ્યમાં અમને કોઈ પ્રશ્ન નથી, એ ખૂબ સારું કામ કરે છે. અને અન્ય બિનજરૂરી વાતો એમની પાસે બોલાવડાવી, કારણ કે ત્યાં સુધી પાટીદાર સમાજે પોતે અવાજ ઊંચો કર્યો હતો અને એમએલએને ખબર પડી ગઈ કે અમે લોકો શું કરીએ છીએ. આ ઉપરાંત 29મી તારીખે ગુજરાતના માનવંતા રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એ પણ અમરેલીમાં હાજર હતા. અને એસપી સંજય કોરાટ, જેમણે આ દીકરીનું અને અન્ય આરોપીઓનું સરઘસ કાઢ્યું અને 29મી ને 30મીએ પોલીસ સ્ટેશનમાં પટ્ટાથી માર્યા, તેની પહેલા એસપી સાહેબે ગૃહ રાજ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. અમે ફરિયાદમાં મેં લખ્યું છે કે ગૃહ રાજ્યમંત્રીની ક્લિપિંગ્સ પણ અમે મૂકી કે એમણે અનેક વખત કહ્યું છે કે દંડો ચલાવનાર આવડે તેને જ કહેવાય પોલીસ, અને આરોપીને જે ભાષા આવડતી હોય તે ભાષામાં પોલીસે શીખવાડવું જોઈએ. અને ત્રીજી વસ્તુ, પગની અંદર તો ખાસ સેવાને શુશ્રૂષા કરવી જોઈએ અને મારવા જોઈએ. એવી વિડીયો ક્લિપિંગ્સ અમે મોકલી અને કહ્યું છે કે હર્ષ સંઘવીની 29મી તારીખે અમરેલીમાં એસપી સંજય કોરાટ સાથેની મુલાકાતને કારણે એમને સરઘસ એમનું કાઢ્યું અને એમને માર્યા. કારણ કે હર્ષ સંઘવી વારે વારે કયા કરે છે કે આરોપીઓને મારવા કે આરોપીઓની સાથે કેવી રીતે વર્તવું એની એસપી છે અંદર ફરિયાદમાં. સમાચારમાં આગળ વાત કરી